વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવી. યોગ આપણને મનની મર્યાદાઓ પર વિજય મેળવવાનું શીખવે છે. ત્યારે જ આપણે સ્વયંથી પરે રહી સમાજ પ્રત્યેની ફરજ નિભાવવા પ્રેરાઈએ છીએ. ત્યારે ઓસ્લો બ્રિજ, ગાંધીધામ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે આજરોજ ગાંધીધામ ખાતે ઓસ્લો બ્રિજ ઉપર યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ દિવસમાં બહોળી સંખ્યામાં પાર્ટિસિપન્ટો હાજર રહ્યા હતા. યોગ એક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી એક કહી શકાય એવું પ્રાણાયામ અને યોગાસનનું માધ્યમ છે. લોકોએ ખરેખર આ યોગની કાર્યસ્થિતિમાં 365 દિવસ કરવા જોઈએ એવું અમારું પણ માનવું છે. યોગની આજની જે માનનીય સીએમ સાહેબ અને માનનીય પીએમ સાહેબે જે પ્રેરણાદાયક પ્રવચનો આપ્યા એ સંદર્ભે ગાંધીધામવાસીઓ પણ આ યોગમાં ડેલી જોડાય અને યોગ કરે એવી અમે વિનંતી કરીએ છીએ. આજના આ યોગ કાર્યક્રમમાં તાલુકા વહીવટીતંત્ર, નગરપાલિકા અને પોલીસના સહયોગથી આ યોગ દિવસનું આજે આયોજન કરવામાં આવ્યું. આ યોગ દિવસમાં પધારેલ સર્વે પાર્ટિસિપન્ટો, યોગ શિક્ષકો, મીડિયા કર્મચારીઓ તથા તમામનો આભાર માનું છું. અસ્તુ. આંતરરાષ્ટ્રીય દિવસ યોગમાં હું એટલો જ સંદેશ આપીશ કે ખાલી એક જ દિવસ યોગ કરશો તો એનાથી કંઈ ફાયદો થશે નહીં. 365 દિવસ યોગ કરો, જીવનમાં યોગ ન કરો. योग करेंगे स्वस्थ रहेंगे. आप हमें समय दीजिए, हम आपको आरोग्य तंदुरुस्त है. और नमस्कार, गांधीधाम पूर्व कच्छ जिला कोऑर्डिनेटर भूपत सिंह सोढा. आज गांधीधाम पूर्व कच्छની પૂર્વ જનતાને 21 જૂનની હાર્દિક શુભકામના પાઠવું છું. આજે પૂરો વિશ્વ જ્યારે યોગ દિવસ મનાઈ રહ્યું છે ત્યારે ગાંધીધામના બ્રિજ ઉપર આપણે એક ઐતિહાસિક કાર્યક્રમ કર્યું છે. આશરે 5 થી 7 હજાર લોકો સાથે મળીને યોગનું કાર્ય કર્યું છે. હવે બસ એક જ પ્રેરણા છે, ઘર ઘર યોગ પહોંચે, ગામ ગામ યોગ પહોંચે અને હરેક વ્યક્તિ યોગ સાથે જોડાય એવી મારી સૌને વિનંતી છે. ધન્યવાદ. હું દેવેન્દ્ર ઠક્કર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો યોગ કોચ. પૂર્વ કચ્છની અંદર આજે યોગ મહોત્સવ મનાવવામાં આવ્યો, જેની અંદર ઓસ્લોની અંદર ઓવરબ્રિજ ઉપર આશરે 4000 થી 5000 લોકોએ યોગ મહોત્સવ મનાવ્યો. ગાંધીધામ નગરપાલિકા, વહીવટીતંત્ર, પોલીસ, પૂર્વ પોલીસ, અનેક સંસ્થાઓ દ્વારા આ મહોત્સવની અંદર ભાગ લીધેલો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રોટોકોલ કરવામાં આવ્યો હતો અને દરેક લોકોએ બહુ ઉત્સાહ સાથે આ યોગ મહોત્સવ મનાવ્યો હતો. ઓમ. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઓસ્લો ઓવરબ્રિજ ખાતે ગાંધીધામમાં ખૂબ મોટા પાયે યોગનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર તથા ગાંધીધામ નગરપાલિકા દ્વારા યોગનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ખૂબ જ સારો સહયોગ સાંપડ્યો છે. અને યોગ કરવાથી આપણી શારીરિક અને માનસિક સમતુલા જળવાય છે અને યોગ આપણા જીવનમાં ખૂબ લાભદાયક નીવડે છે. માટે યોગ કરવાથી આપણે એક દિવસ યોગ ન કરતા રોજ યોગ કરવો જોઈએ. અને આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે યોગનો વિશ્વ લેવલે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, તો એને અનુસરીને આપણે પણ એનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ અને યોગ રોજે રોજ યોગ કરવો જોઈએ. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે જગ્યાએ યોગના ક્લાસીસ ચાલુ થયેલ છે અને દિવસે દિવસે યોગનું પ્રમાણ વધતું જાય છે. અને આ રીતે આપણે દેશમાં લોકો ફિટનેસ પ્રત્યે કેટલા જાગૃત થયા છે અને આવી જ રીતને આપણે જાગૃતિ વધે તેનું ધ્યાન રાખી અને દેશને મજબૂત બનાવવો જોઈએ. ધન્યવાદ. હું ગુજરાત રાજ્ય યુગ બોર્ડથી યોગ કોચ પૂજા વિનોદ લાલવાની. આજે સમગ્ર ગુજરાતનો જે ટાર્ગેટ છે યોગ ઘર ઘર સુધી પહોંચાડવાનો, એ અમારા પૂર્વ કચ્છમાં ખૂબ સારી રીતે ઉજવાયો છે. જે ઓસ્લોમાં બ્રિજ પર આજે અમે પ્રોટોકોલનો અભ્યાસ કરાવ્યો, એ અભ્યાસ જોઈને અને સંખ્યા જોઈને અમને લાગે છે કે આ પૂરા દેશમાં, પૂરા વિશ્વભરમાં યોગ એટલો સારો રહેશે અને એટલો મસ્ત રહેશે ને આ ગુજરાત રાજ્ય બોર્ડનો જે ટાર્ગેટ છે એ પૂરો કરીને જ રહેશે. તો આ માટે ખૂબ ખૂબ ધન્યવાદ આખી ટીમનું અને આખા પૂર્વ કચ્છની પોલીસનું અને બધો તાલુકા નગરપાલિકાના આખા ટીમનું ધન્યવાદ. આપણે
એક ગુજરાતી તરીકે તો હોય જ, પરંતુ એક ભારતીય તરીકે પણ વધારે ગૌરવ થાય કે આજે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણી સંસ્કૃતિ, આપણા યોગ, જે વર્ષોથી એક પરંપરા ચાલતી આવે છે, એ યોગને સમગ્ર વિશ્વના ફલક ઉપર મૂકીને આજે આંતરરાષ્ટ્રીય યોગ આપણે કલ્પના કરી શકીએ. આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે આપણે મનાવ્યો. હું ખરેખર દરેક યોગ પ્રેમીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે આપણે આપણા પ્રધાનમંત્રી શ્રીને કાર્ય કરતા આપણે જોઈએ છીએ, એ પોતે એક યોગ સાધક છે અને યોગ દ્વારા આપણી ઇમ્યુનિટી વધે છે, આપણે નિરોગી રહીએ છીએ અને નિરોગી રહીને આપણે આપણા સમાજમાં વધુ સારા કાર્ય કરી શકીએ છીએ. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સર્વ નગરજનોને હું વિનંતી કરું છું કે આપણે ફક્ત એક દિવસ માટે નહીં, પરંતુ દરરોજ યોગ કરીએ અને નિરોગી રહીએ. આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાને ગાંધીધામ ખાતે અહીંયા જે ઓસ્લો ફ્લાયઓવર છે, અહીંયા નગરપાલિકા, લોકલ વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસના સહયોગથી જે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ખૂબ સારી સંખ્યામાં અહીંયાના માનનીય ધારાસભ્યશ્રી અને એની સાથે સાથે યોગના અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો, સ્વયંસેવી સંગઠનના લોકો તથા સ્કૂલના બાળકોને અને જનરલ પબ્લિક સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છે. અને ખાસ કરીને જે યોગ દિવસનું જે મહત્વ છે અને એમની જે ઉદ્દેશ્ય છે લોકો સ્વસ્થ રહે અને નિરોગ રહે, આ પ્રવૃત્તિ સાથે આજે જે છે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.